હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, હેવ અ વન્ડરફુલ ડે. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો ટૉપિક છે નવોદય એક્ઝામ 2025 એરેથમેટિક માટેનો વિડીયો. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. આજે આપણે ક્વેશ્ચન નંબર 10 to 15 કરવાના છીએ. પહેલાં આપણે 1 થી 9 પ્રશ્નો આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો. અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, 256ને 27 વડે ગુણતા એકમનો અંક ખાલી જગ્યા આવે. એટલે બધા જ બાળકો સીધો જ દાખલો કરવા મળશે 256 ગુણ્યા 27. પણ આપણે એવું નથી કરવાનું. હું તમને એકદમ શોર્ટ ટ્રીક આપવાનો છું. આ શોર્ટ ટ્રીક માટે જ આપણી ચેનલ બનાવવામાં આવેલી છે. ખાલી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા આપણે ગણવાના નથી, પરંતુ શોર્ટ રીતે કેવી રીતે જવાબ આવે મૌખિક રીતે તે અગત્યનું છે. તો આવી બધી પરીક્ષાઓમાં મૌખિક રીતે જવાબ લાવવાના હોય છે. તો અહીંયા મૌખિક રીતે જવાબ કેવી રીતે આવશે? તો અહીંયા એકમનો અંક 6 છે, આનો એકમનો અંક 7 છે. હવે અહીંયા જવાબમાં બી તમને પૂછ્યું છે એકમનો અંક ખાલી જગ્યા આવે, એટલે એકમનો અંક જ લાવવાનો છે. તો આ બંનેનો ગુણાકાર કરો. 6નો ઘડિયો 7 સુધી બોલવાનો છે. તો 6 × 42. સરસ. 42માં એકમનો અંક શું છે? તો 42માં એકમનો અંક 2 છે, એટલે આપણો જવાબ થઈ જશે 2. બધા બાળકો આખો દાખલો કરશે અને એ આખો દાખલો કરવામાં તમારો ઘણો બધો સમય વેસ્ટ જાય છે. તો જોઈએ હવે આપણે બીજો પ્રશ્ન 11મો. 26 ગુણ્યા 11 બરાબર ખાલી જગ્યા. આમાં પણ બાળકો શું કરવા માંડશે? ફટાફટ દાખલો કરવા માંડશે. પરંતુ 11ની ટ્રીક, મેજિક ઓફ 11, આ વિડીયો આપણે ચેનલ પર બહુ પહેલાં અપલોડ કરેલો છે. એ તમે જોશો તો તમને કોઈપણ સંખ્યાને 11 વડે કેવી રીતે ગુણવા મૌખિક રીતે તે મળી જશે. તો 26ને 11 વડે ગુણવા હોય તો કશું જ કરવાનું નથી બાળકો. આ જે 11 છે એને ભૂલી જાઓ, આ બંને છે એનો સરવાળો કરી દેવાનો. તો 6 ને 2 કેટલા થાય? 6 ને 2 8 થાય. તો પહેલાં 26 લખી દેવાના અને 6 ને 2 8 થાય, તો વચ્ચે 8 મૂકી દેવાના. આ બેનો સરવાળો મૂકી દેવાનો. આપણો જવાબ 286 છે, જે તમને અહીંયા દેખાય છે 286. ખ્યાલ આવ્યો? તેવી જ રીતે આપણે માનો કે 22 ગુણ્યા 11 કરવું છે, તો તમે જ વિચારો જવાબ શું આવશે? યસ, વેરી ગુડ, 242. કેમ કે 2 ને 2 4. તો આ રીતે તમારે દાખલા મૌખિક રીતે ગણવાના હોય છે. હવે જોઈએ 12મો પ્રશ્ન. 2525 ભાગ્યા 25. એટલે તરત જ બાળકો વિચારવા લાગશે કે 25 એકુ 25, 25 એકુ 25. એટલે તરત જ જવાબમાં 11 ટીક કરી દેશે, પણ 11 એ ખોટો જવાબ આવશે. ત્યારબાદ આપણે સમજવાનું છે અહીંયા કે 25 એકુ 25, અહીંયા તમે 25 એકુ 25 કરો ભાગાકાર, બરાબર? તો અહીંયા 25 એકુ 25 આવશે, પણ વચ્ચે બગડો છે, એટલે કે નાની સંખ્યા છે, એટલે 25નો ઘડિયો 0 થી 25 શૂન્ય 0 આવશે અને 25 એકુ 25, એટલે આપણો જવાબ 101 થશે. તો 101 અહીંયા આપેલો છે. આ રીતે પણ તમે કરી શકો છો, પણ આમાં આપણો સમય વધારે જાય છે. 25 એકુ 25, આ 2 નીચે ઉતાર્યા તો 25 શૂન્ય 0, અને બધા શૂન્યનો ભાગ ચલાવવાનું ભૂલી જાય, એટલે દાખલો ખોટો પડી જાય. મૌખિક રીતે પણ કરવામાં કદાચ ભૂલમાં આ જવાબ ટીક લાગી જાય, એવું પણ બની શકે છે. તો હવે આપણે જોઈએ 13મો પ્રશ્ન. 13મા પ્રશ્નમાં 1 થી 100માં 1 કેટલી વાર આવે છે? તો 1 થી 100માં 1 કેટલી વાર આવે તે તમને આવડવું જોઈએ. તો દોસ્તો અહીંયા આપણે 1 થી 100માં 1 કેટલી વાર આવે? તો 1 થી 100 એકડા તો આવડે બધાને, તો તમારે ગણવું પડે. એટલે પહેલેથી ગણી રાખવાનું. 1માં આવે, 10માં આવે, પછી સીધું 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20માં ના આવે, 21, 31, 41, 51, 61, 71, 81, 91 અને ખાસ 100. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21. એટલે 1 થી 100માં 1 કેટલી વાર આવશે? 21 વાર. પણ આ તો આપણે મોઢે કરી જ રાખવાનું, કેમ કે એક જ એવો છે જે 21 વાર આવે છે. ત્યારબાદ આપણે જોઈએ બીજો પ્રશ્ન. 1 થી 100માં શૂન્ય કેટલી વાર આવે? તો શૂન્યવાળા આવશે તે 10, 20,
30, 40, 50, 60, 70, 80, 90 અને 100 બધા ખાસ કરીને ગણશે કે 5 ને 5 10 તો 10 ઉપર ટીક મારશે, જવાબ ખોટો પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 1 થી 100 માં શૂન્ય 11 વાર આવે છે બાળ દોસ્તો. તો હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન, 1 થી 100 માં 8 કેટલી વાર આવે? તો આપણે જોઈએ 8, 18, 28, 38, 48, 58, 68, 78, 88, 98. ત્યારબાદ 81ની લાઇનમાં પણ આવશે 81, 82, 83, 84, 85, 86, 87, 88 લઈ લીધું છે. 89 અને 90માં નહીં આવે એટલે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને આ એક રહી ગયો. ફરીવાર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 એટલે આવશે 19 વાર. તો 1 થી 100 માં 8 કેટલી વાર આવે? તો 19 વાર આવે છે. તો જોયું બાળ દોસ્તો, આ તમારે મોઢે સંખ્યાઓ હોવી જોઈએ કે 1 કેટલી વાર આવે, 0 કેટલી વાર આવે, 8 કેટલી વાર આવે. હવે હું તમને હોમવર્કમાં આપું છું. 1 થી 100 માં 9 કેટલી વાર આવે? તો 9 કેટલી વાર આવે તે ગણી અને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય, આમાં કોઈ પણ ટ્રીક તમને સારી લાગી હોય, ગમ્યું હોય, તો વિડીયોને પહેલાં લાઈક કરી દો, પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને જલ્દી શેર કરી દો. તો પછી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.